વલસાડની તિથલ રોડ ઉપર આવતા આધુનિક બાંધકામથી બનેલી અને સૌથી ઊંચી બિલ્ડિંગોની ગણતરીમાં આવતા સરદાર હાઇટ્સ આજકાલ એક અનોખા વિવાદમાં છે। સરકારી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા સરદાર હાઇટ્સમાં આવેલા મકાનોને ભાડે ચડાવી દેવામાં આવતા સરકારી શાખા અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। રાત્રિ દરમિયાન રેડ પાડવામાં આવી અને કાયદાનું ઉલ્લંઘન કરનારા ઉપર કાયદાકીય કાર્યવાહી કરાતા લોકોમાં ખળભળાટ મચી ગયો છે। નિયમ પ્રમાણે આ મકાનોને કેટલાક મર્યાદિત સમય સુધી લાભાન્વિત થયેલા લાભાર્થી સિવાય કોઈને ભાડે કે વેચાણ આપી શકાતા નથી। તેમ છતાં કેટલાક લાભાર્થીઓ દ્વારા આ મકાનો અન્ય લોકોને વ્યક્તિગત ઓળખીતાઓને રહેવા માટે આપેલ આશરે 18 જેટલા લાભાર્થીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે અને આશરે 500 જેટલા મકાનો ઉપર ભાડે હોવાની શંકા પણ છે। મકાન ભાડે આપવાથી ખબરોમાં આવેલા સરદાર હાઇટ્સના નવા પાના ખુલ્યા છે, જેમાં સરકારી બાબુ પર સવાલો ઊભા થયા છે। આખરે પ્રજાના પૈસાથી મકાન પ્રજા માટે મકાન લેવાની કાર્યવાહી દરમિયાન એક કર્મચારીના ખરાબ વર્તનનો વિડીયો પણ સામે આવ્યો છે। આવો જોઈએ એક નાનકડી ઝલક। તમારી ખુરશી પાસે મફત માંગે છે, બોલો પહેલાથી બોલો। તમે મફત માંગે છે એમ કેવી રીતે બોલો એ વાત કરો કઈ રીતના તમારી ખુરશી પાસે મફત માંગે છે, બોલો પહેલાથી બોલો। તમે મફત માંગે છે એમ કેવી રીતે બોલો એ વાત કરો કઈ રીતના તમારી ખુરશી પાસે મફત માંગે છે, બોલો પહેલાથી બોલો। તમે મફત માંગે છે એમ કેવી રીતે બોલો એ વાત કરો કઈ રીતના